હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજે તો ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું ત્યારે આપણે વિડીયો ચાલુ થઈ ગયો. આઈ થિંક સાંજના 6 જેવું વાગી ગયું છે. જો આજે તો એટમોસ્ફિયર સારું છે, વરસાદ નથી. બપોર હતો થોડોક પણ અત્યારે તો નથી. ચાલો તો આપણે જઈએ છીએ બારે, તો સીધ જાય છે, આપણે આગળ જોઈએ. ને મમ્મી તો છે નહીં, મમ્મી વહી ગયા છે મંદિરે. હું, ભાઈ, ભાભી અને નાનું બેબી. શું નામ છે એનું તમને તો ખબર જ જઈશે, અવ્યાન. તો એને લઈને જાય છે. ચાલો તો આપણે ક્યાં જઈએ છીએ જોઈએ. ચાલો તો આપણે પહોંચી ગયા હતા ઝુડિયોમાં. જો અહીંયાનું ઝુડિયો આવું છે મારા પુણેનું. તમારે કેવડું છે, નાનું છે કે મોટું છે, જરાક કહેજો કમેન્ટમાં. ચાલો તો આપણે અંદર ચક્કર મારીએ અને અહીંયાનું શું નવું ટ્રેન્ડી કલેક્શન છે એ જોઈએ. જો આ શોર્ટ્સ ને ટી છે, સારી એવી હતી. આ ફ્રોક્સ છે, બધા કોટ સેટ, કુર્તીઝ ને બધું સારું એવું છે કલેક્શન. તો ચાલો આપણે શું લઈએ છીએ એ જોઈએ. જો આ બધા ક્રોપ ટોપ છે, શોર્ટ્સ એની હારે છે ને, સારું એવું કલેક્શન છે. ઓરેન્જ પણ સારું હતું. ત્યાં દાદા અને અવ્યાન બે રમતા હતા. અવ્યાન દાદા પાસે જ રહીએ મોસ્ટ ઓફ, તો દાદા હારે એને મજા આવે. જો કાંઈ વાંધો છે બહાર નીકળીને. જો આ પેરોટ કલરનું પણ સારું છે. એની નીચે એ આખું કોટ સેટ ટાઈપ જ હતું. એ પણ મોસ્ટ ઓફ તો બધું અત્યારે વ્હાઇટમાં જ છે. અવ્યાન આવી ગયા એના ડેડી ભેગો. જો આ પણ ફ્રોક છે, જોઈ લ્યો, બ્લેક એન્ડ વ્હાઈટ, સરસ છે ને. બધા ક્રોપ ટોપ છે બધા. મોસ્ટ ઓફ તો અહીંયા ક્રોપ ટોપ જ છે, જોવો છે ને. આ ફ્રોક એક સારું હતું. જો આ બ્લેક કલરનું ટોપ સારું હતું. પછી આ બધી ત્યાંની એસેસરીઝ છે. આ પાછા વન પીસ આવી ગયા બધા. જોવો અત્યારે સારું એવું કલેક્શન આવ્યું છે. થોડો ટાઈમ પહેલાં એટલું નહોતું. આ બધા શૂઝ છે, જોઈ લો, ચપ્પલ ને શૂઝ, સેન્ડલ ને આ બધું એનું કલેક્શન છે. બહુ બધી વેરાયટીઝ છે. જો કલર ઓપ્શન પણ ઘણા એવા છે. જો આ બેન લીએ છે, ટ્રાય કરે છે, હજુ તો ખબર નહીં લીધા એ કે નહીં. આ શૂઝ છે, આ બધું લેડીઝ ડિપાર્ટમેન્ટ છે. હજી આપણે આગળ જેન્ટ્સ ને ચિલ્ડ્રન વેર પણ જોઈ લઈશું. આ બધા ક્રોક્સ છે, જુઓ, 399 ને 199માં જ છે. બધા પર્સ છે. પર્સની ક્વોલિટી એટલી સારી નથી હોતી. ચાલો તો હવે તમે મને જોઈ લ્યો, ખાલી મોલ જ જોશો છો. આ છે નાઇટવેર. જો નાઇટવેરમાં સારું કલેક્શન છે. અહીંયા ઘણા બધા ઓપ્શન્સ છે. ચાલો તો હવે આપણે જઈએ જેન્ટ્સમાં. આપણે આવી ગયા હતા ઉપર, સેકન્ડ ફ્લોર ઉપર જેન્ટ્સમાં. જો આ એનું ટ્રેન્ડી કલેક્શન, કેવું ચેરી વાળું છે ને. અત્યારે ચેરીની સિઝન આવી ને, તો ચેરીના કપડાં જે એની ડિઝાઇનના છે ને. જો આ ડેનિમમાં એક નવું આવેલું હતું, ઓરેન્જ ટી શર્ટ છે. શર્ટ ને ટી શર્ટનું સારું કલેક્શન હતું. થોડું ઘણું, બહુ સારું નહોતું પણ થોડુંક તો સારું હતું. આપણે 2-3 જોડી તો લઈ લીધા. પછી આપણે તમને બતાવશું નેક્સ્ટ વિડીયોમાં. જો આ શોર્ટ્સ છે બધા બ્રાઉન. આ ટી શર્ટ્સ છે, મસ્ત છે અત્યારે તો ટ્રેન્ડીમાં. આ ત્યાંનો ફૂટવેર 899માં ફૂટવેર ક્યાંય મળે છે. 899માં જોઈ લો. ઝુડિયો સિવાય બીજે ક્યાંય ના મળે. ફોર્મલ વેર છે, બધા ક્રોક્સ અને ચપ્પલ ને બધું છે જેન્ટ્સ માટે. બધું મેન્સ ડિપાર્ટમેન્ટ. દાદા અને અવ્યાન બે અરીસામાં જોઈને રમતા હતા, મિરરમાં જો. ચાલો તો હવે આપણે થોડુંક આગળ કલેક્શન જોઈએ. આ વ્હાઈટ ને બ્લુ સારું છે, જો છે ને, એકદમ શું કહેવાય આપણે, ચિકનકારી ટાઈપ છે. ટી શર્ટ પણ સારા છે. જો આ એક આ ઓરેન્જ શર્ટ જોઈ લો તમે. ગોવા કે બીચ ઉપર જવું હોય તો ત્યાં લઈ જવાય. આ બધું ચિલ્ડ્રન્સ વેર છે. ચિલ્ડ્રન્સ વેરમાં ગર્લ્સ માટે બહુ સારું હતું.
બોયઝમાં તો આમાંય ઓપ્શન ક્યાં આવે જ છે જાજા, મોસ્ટ ઓફ ધ ગર્લ્સમાં જ જાજુ હોય. જુઓ છે ને ફ્રોક ને એ બધું કેવું સરસ છે. જો આ બોયઝનું ડિપાર્ટમેન્ટ, આગળ જોશો આપણે બોયઝનું. હજુ ગર્લ્સનો જ ચાલે. જો ગર્લ્સમાં કેટલું છે અને બોયઝમાં તો થોડુંક એવું ડિપાર્ટમેન્ટ જ છે. જો બસ આટલું જ છે અહીંયા છે હજી લાસ્ટમાં. એટલું ગર્લ્સ નહીં, સોરી બોયઝનું છે. આમ તો બોયઝનું પણ સારું એવું છે નાના નાના છોકરાઓનું. આ તો આપણે બિલિંગ કાઉન્ટર ઉપર આવી ગયા હતા અને જો બિલિંગમાં પણ લાઈન હતી. મારો માંડ અડધે લગી તો વારો આવ્યો. આપણને ભૂખ લાગી ગઈ એટલે આપણે પહોંચી ગયા હતા પાણીપુરી ખાવા. સ્ટુડિયોની સામે જ મસ્ત પાણીપુરી મળે છે. જો આ ભાભી ખાય છે. હા મસ્ત છે ને. ભાઈ કંઈક વાતું કરે છે, ખબર નહીં શું વાતું કરતા હોય. ત્યાં દાદાને તો ચા પીવી હતી એટલે દાદા ચા પીવા બેસી ગયા. જો હા નસો ચડી ગયા. પછી આપણે મેક્સમાં પહોંચી ગયા. ચાલો તો આપણે મેક્સની અંદર પણ જોઈ લઈ ત્યાં શું નવું અપગ્રેડ આવેલું છે, જેથી તમને લોકોને લેવા જવું હોય તો ખબર પડે. વિડીયોમાં જોઈ લીધું હોય તો ઇઝી રહે ને. જો આ શર્ટ્સ ને બધું છે. ટી શર્ટ 199માં જો છે ને, કોસ્ટલી નથી બહુ. અભિયાન ને ભાભી બે જોવે છે. ના જોઈ લ્યો. સૌથી પહેલાં એન્ટર થાય એટલે મેન્સ ડિપાર્ટમેન્ટ જ છે. જો મોસ્ટ ઓફ તો લેડી હોય પણ અહીંયા ખબર નહીં મેન્સનો ડિપાર્ટમેન્ટ છે. પહેલાં ટી શર્ટ ને બધું સારું સારું છે. જો એ જોતો તો એની ટી શર્ટ લેવાના હતા. દાદા શૂઝ જોવે છે કે મારે શૂઝ લઈ લેવા છે. અહીંયાથી કંઈ સારા મેળ આવી જાય ને તો. આ જો ટી શર્ટ છે બધા. ચાલો તો હવે આપણે લેડીઝ ડિપાર્ટમેન્ટ પણ જોઈ લઈએ ને. એના વગર થોડું ચાલે કાંઈ. પહેલાં લેડીઝનું પછી જેન્ટ્સનું. કેમ ગાઈઝ, શું કેવું તમારું કમેન્ટ કરજો તો. જોઈ લો આ કુર્તી ને બધું છે. 1 પીસ ટાઈપ છે. 399 ને 499 બસ એટલું જ છે. કાંઈ બાજુ કોસ્ટલી છે જ નહીં. 599માં કુર્તી બાય 2 લ્યો તો. જો છે ને સારું કલેક્શન છે. મેક્સનું ફેબ્રિક મને એટલું ગમતું નથી. તમને લોકોને ગમે છે કે નહીં જરાક કહેજો કોમેન્ટમાં. ઝુડિયો અને મેક્સનું થોડુંક સારું નથી આવતું ફેબ્રિક. બાકી ટ્રેન્ડ્સ વેસ્ટ સાઇડ એકદમ સારું આવે છે. પેન્ટાલૂન અભિયાનને રમકડા મળી ગયા હતા એ રમવા માંડ્યા હતા. આપણે પેન્ટાલૂન્સ અને વેસ્ટ સાઇડ બે સામે સામે છે. તો આપણે પહેલાં જઈએ વેસ્ટ સાઇડ પર. વેસ્ટ સાઇડનું સૌથી ટ્રેન્ડી કલેક્શન હોય ને તો વેસ્ટ સાઇડનું. એના કલેક્શનને કોઈ એટલે કોઈ ના પહોંચે. એટલું યુનિક જ હોય કલેક્શન છે. ટી શર્ટ્સ ને 1 પીસ ને ક્રોપ ને બધું એટલું સરસ હોય ને કે એકથી એક બધું આપણને લેવાની ઈચ્છા થઈ જાય. આ જો કોટ સેટ છે ને બધા 1 પીસ છે. ડેનિમનું પણ ફ્રોક સારું હતું. આ સારું છે. બધા જીન્સ ને બધું છે. ટ્રાઉઝર. આ શર્ટ જો કેવો સરસ છે ને. ફ્રોક આખા મીડી ટાઈપ પણ છે. જુઓ સારું સારું હોય. અહીંયા ફૂટવેર જોઈએ તમે. હા 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 જોઈને જ લેવાની ઈચ્છા થઈ જાય ને આપણને. આખું ફૂટવેર ડિપાર્ટમેન્ટ. આ છોકરો થાકીને સૂઈ ગયો તો બધું. ચાલો તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર